હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ વ્લોગ છે ને આપણે બપોર ચાલુ કરી છે. એનું કારણ છે હું ગયો તો વંથલી અને ત્યાં થોડું કામ હતું અને પછી ઘરે આવ્યો. અને આજે વિચાર છે કે આજે ઇવનિંગનું આપણે રૂટિન બધું બનાવી દો વ્લોગમાં. આજે આપણે ઇવનિંગનું અને આફ્ટરનું બે લુક બતાવવાનું છે બનાવી દો વ્લોગમાં. મસ્ત કર્યું હતું ને જા રહ્યો હોજો. હા એ હોજો રહ્યો. તને વાંધો નથી, ઉતરી ગયું. મારે તો દૈસા જ થાય. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ. આ કેમ તુરિયાનું શાક છે. તુરિયું છે, તુરિયું. ડોફોય ન ગમે મને ખાવું. તને ન ગમે પણ બીજાને તો ખાવું ને. તો તુરિયા ખાઈ લેવાય, કોઈને આ નથી પાડતું. વનલીમ ગાડી રિપેર કરવી હોય ને તો આપણું રૂબરૂ રહેવાય. બાકી કારીગર લૂંટે ફાઇનલ જોઈ લીધો ભાઈ. જુગત લૂંટવાનો છે તમારો. ગમે એ વસ્તુ તમારે કામ હોય ને એટલે રૂબરૂ રહેવાય. બાકી વાંથી ગાડી કાંઈ એટલે તમારું એમ કે કેટલું થી ઓલા ભાઈને બિચારાને કાંઈ ખબર નહીં હોય ગાડીમાં કાંઈ નથી. પછી આની કરાવ્યો ને મેં બરકીને કીધું, ભાઈ યાર તો હું તારી ગાડી માનતો હતો. એ કે ઉપર તો ભાઈ તારી ગાડીમાં કાંઈ વાંધો નતો. અને ચોક દીધેલો હતો ને સામો રૂબરૂ જોતો હતો. મને એવું તો કેટલા લીધા ગયો, બસો લીધો મને ખબર નથી. હવે ધ્યાન રાખજે. હું ધોવાનો કર્યો એ વાત સાચી છે. ભાઈ ગાડીમાં ચોક દીધેલું ને ગાડીમાં કાંઈ વાંધો ન હોય. નવી ગાડી છે, નવી ગાડી થોડોક કાંઈ વાંધો હોય. આવું બહુ ધ્યાન રાખવું છે. આ તો અમારે રેફ્રિજરેટર છે નવું ટેબલ લીધેલું છે ને એલજી. હવે ઉપયોગ થાય ઠંડાનો, પટાણોથી નતો થતો. હા અને આજ આપણો મેચ ચાલુ થાય છે આઈપીએલ. એમાં પહેલો મેચ છે સીએસકે આરસીબી. હું તો ભાઈ ફેન કોહલીનો છું પહેલેથી. એક પર અમારે કોહલીની ટીમને જીતાડવી છે, આજ નહીં તો કાલ. પણ કોહલીને એવું છે એક ફરે કપ લીધે પાય એટલે વિરાટ કોહલીને જીતાડવો છે, ફાઇનલ છે. આપણે મહિલામાં તો જીતી ગયા 16 વર્ષ પછી. તમારા મોબાઈલની બેટરી ફેલ થઈ ગઈ છે. હવે મોબાઈલની નવી બેટરી બનાવવી પડે છે. હા બેટરી ફેલ થઈ ગઈ છે, નવી બેટરી બનાવી આવશું આપણે. વંથલી જઈ આવશું દોસ્તાર છે ને કેવું મોબાઈલ ફેરવી નાખ્યું, ગમે એક કરી નાખ્યું. બેટરી બદલશે ને તો બદલાવી લેવું. બેટરી ફૂલી થઈ ગઈ છે. આગળ ને આ વર્તાઈ જાય, કવરમાંથી ખુલી ગયો, ખુલાઈ ગયું છે. બનાવવી પડશે, બેટરી જડશે નહીં થાય. મેચ આ જમાવટ થવાનું છે ધોનીનો કોહલીનો. ધોનીનો લગભગ છેલ્લો આઈપીએલ છે. તો કોહલી એક ફરે વર્લ્ડ કપ જીતાડશે. પણ સપોર્ટ તો કોહલીનો ફેન છું, પણ આપણે સપોર્ટ તો ગુજરાતની ટીમને જ કરવો છે 100%. ફેર વગરની વાત છે. અને લોકર ઓફ ધ યર આપણે આજકાલ છે ને પોપટભાઈ આહીનું ફાઉન્ડેશન છે, એની સેવા માનવ સેવા કરે છે એને. અને ખજૂરભાઈ બેયમાંથી એકને બનાવો 100% ગુજરાતી. એવો સપોર્ટ કરો અને બનાવ્યો લોકમાં નવીન કંઈક બતાવવાનું છું. હલો ફ્રેન્ડ, હવે છે ને જમી લઈએ. જમવાનું ટાણું થઈ ગયું છે. અને અમે સિરિયલ ડેઈલીનું રૂટીન છે કુંડલી ભાગ્ય કરણ રીતાની સિરિયલ જોવાની. હવે તો જમવા બેસી ગયું. બપોરનું ટાણું થઈ ગયું છે અને રૂટીન છે બપોરનું બતાવે. સાંજનું રૂટીન બતાવજો બન્યા રહેજો બ્લોગમાં. તડકો બહુ હોય ને પૂરા નથી ભરતા. એ પાછો બપોર સવારમાં મોડો જાય છે. કાપો 8-9 વાગે જાય છે. વહેલો વહી જાય ને 8 વાગે વહી જતા હોય ને
તો બધા હાડા આવતો રહીએ વેલો જો કેવાય 9 વાગે તો 9 વાગે જાવ કે 9 વાગે વેલો કેવાય પૂરા વારનો 7 વાગે મને 9 વાગે આપણે રોડ લઈ જાય હાડા 8 જેવું આપણે કોઈ છૂટી જાય પ્રમદી ભેગા કરવા થાય કામ કરતો ઉતારતી ભારતને આપણે શેરી જાણ રેગ્યુલર કામ મોટા પૂરા નો જેનકા પૂરા નો બધે આપણે ટ્રેક્ટર ભરી આવું છું બ્રાઉન પર પેલા એક મોટા પૂરા નથી દેવા ઉપર ટીકા ને થોડાક એવું છે વાડીએ નથી દેવું વાડીએ રોજ બાઈ દે જરૂર છે લાઈન લાંબી કરી હા બાજરા રોટલા રોટલી ને હાલે આપણે ન ભાવે કાંઈ કરી લ્યો કોણ ના પાડે હાલો ફ્રેન્ડ આપણે કરી દઈએ ઇવનિંગ રૂટીન ચાલુ છે મેચ ચાલુ થવાનો છે આગળ ધોની કોહલી પર ધોનીની માંગ તો જો ને પબ્લિક રાહ જોઈને બેઠી છે કેવી છે ગજબ છે ભાઈ ધોની પાસે ફેન ફોલોઈંગ છે ને એટલે કોઈ પાસે નહીં પણ બીજા નંબરે કોહલી આવશે હવે અમારે થઈ ગયું છે ચાલુ 6 વાગ્યાનો ચા પછી કરીએ કામ મિલ્કિંગ બન્યા રહેજો લોગ જો કામ મિલ્કિંગ દાળ દોવાનું કામ ચાલુ થઈ ગયું છે અમારે સાંજનું આટાણામાં જો ને આપણા પૂરતો થઈ જાય છે આપણે લેવું ન પડે ઉનાળું થાય દૂધ જડે નહીં અમારે ઘરનું દૂધ ચોખ્ખું કાંઈ નથી મારી પાસે કઈ નથી રદી કઈ ખબર છે વિડીયો ઉતારતો એવું થોડું અમારે હાજરનું કામ છે ગા ધોવાનું અટાણાનું અને ગાને છે ને વાસરું હોય ને તો જ તમને ગા ધોવાની મજા આવે વાસરું ન હોય ને એટલે એ ગા ધોવા જ ન દે લગભગ ઠેકાણ આપણે જોયેલું છે અમુક ગા જેવી હોતી નીકળે બાકી વાસરું વગર ન હાલે એને એમાં જ એનો હેતુ હોય જો નકરા વાસળી અમારામાં વરાદી થઈ જાય તો જોઈ ખરી વાસળી એના વગર ન હાલે ફોજી છે મજા આવે ગાનું તો ખેલું ન પડે કાચું હોય તો આપડે દૂધ સારું ઘાટું છે એવું નથી તો દૂધ ઘાટું સારું છે આસું હોય ને પીરું હોય ખાણા હસવાય ને એટલે વાંધો ન આવે હાલો આજનો વિડીયો હવે સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું નવા લોગમાં